શિપમાં તમારો અનુભવ કેટલો? શિપમાં તો બધું રેડી છે, ખાવાનું બહુ મોંઘું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અવાજ ક્યાંનો ક્યાં વયો જતો તેનું કાંઈ નક્કી નહોતું, પણ આપણે વિચાર કર્યો કે આપણે આવ્યા જ છે તો વ્લોગ બનાવવાનો જ થાય છે, એમાં બીજી વાત ન આવે એટલે વ્લોગની શરૂઆત કરી દીધી છે ને ભાઈ. આમાં વ્લોગમાં એવી રીતની મજા આવે જ ને, તમે વાત જવા જો કે એમાં શિપમાં તમે એક વખત તો સફર કરવાનું મન થાય જ તમને. હું તમને એવા લોકેશન અને એવું વસ્તુ બતાવવાનો છે ને, તમને ઓટોમેટિક એમ થાય કે એક વખત તો શિપમાં જવું જ જોઈએ ને ભાઈ. આમાં એવી રીતની મજા આવતી ને, તમે જોઈ શકો છો કે આમાં એવું નહીં કે હિન્દી ગીતું વાગતા, ઓરિજિનલ ગુજરાતી ગીતું જ વાગતા હોય ને એ દેશી જ આપણા કાંઈ ઘટે નહીં એવા જ શું કહે કે રાસ ગરબામાં હાલતા હોય ને એવા. પણ અમે અહીંયા ઊભા શરમાળુના દીકરા સાતા નતા ના, આમ લગ્ન પ્રસંગ હોય તો અમે શું કહેવાય કે તૂટી પડતા હોય, પણ આમાં થોડીક શરમ આવતી હતી. પણ અહીંનો લોકેશન ને એવી રીતની મજા આવતી હતી ને, ક્યાંયથી ઉતરવાનું કે અહીંથી જવાનું મન નહોતું થતું. ઉપર બેઠા ત્યારે એમ લાગતું હતું કે દરિયાની મજા લે, અને હેઠે આવ્યા પછી એવું લાગ્યું કે આપણે પ્લેનમાં કેમ બેઠા હોય એવી રીતનું. ને આ વખતે ભાઈ શિપ પૂરેપૂરી ખાલી હતી એટલે મજા આવી ગઈ હોવાની ને જોવાની બહુ મજા આવી ગઈ. ને આપણી એક્ઝેક્ટ આમાં હતું શું કહેવાય કે એલઈડી ટીવી મસ્તીનું બહુ મોટું બધું હતું, પણ આમાં નાનું એવું દેખાય. એલઈડી નહીં પણ આપણે સામે અમુક એક્ઝેક્ટ એસી પણ હતું. એક એસી નહીં, આવા 4 એસી હતા બહુ મોટા મોટા, ને એક એલઈડી નહોતું આખા ઓલામાં, આવા 4 એલઈડી હતા ભાઈ, જેને જ્યાં બેઠું એના શૂટ. ને આપણે તો આપણી સીટે નહોતા બેઠા, બીજાની સીટે બેઠા હતા, પણ આવી ગઈ હતી મજા. આમાં બેઠા બેઠા ભાઈ કંટાળો બહુ ચડવા માંડ્યો હતો. મેં કીધું કે હવે ભાઈ જાય હાલો બહાર નાસ્તો કરવા. શિપમાં તમારો અનુભવ કેટલો? શિપમાં તો બધું રેડી છે, ખાવાનું બહુ મોંઘું છે. આનું છે ડબલાનું? અને 100 રૂપિયા. 100 રૂપિયા? 400 રૂપિયા 4 ડબલા છે ને? તો ભાઈ અહીંયા શિપમાં છે ને આ 100 રૂપિયાની ચિપ્સ છે, આપણે દુકાને લેવા જાય ને તો 50 રૂપિયાની આવી જાય. શિપમાં ખાવાનું બધું મોંઘું ભાઈ, ફૂલે ફૂલ. એટલે આ ને મારા દીકરા કઈક લાવવા નથી દેતા પાછા, ના વાંધો આવે છે. બાકી ઘણું બધું પડ્યું ઠેલામાં. લાવવા દે કઈ? કાંઈ લાવવા નથી દેતા ભાઈ. તો આ ધરી ચિપ્સ 100 રૂપિયાની છે. આ દેહમાં અને આપણે દુકાન લઈ કેટલાની આવે? 2 બટાટાની છે ને 100 રૂપિયા લીધા. કાંઈ વાંધો નહીં, બીજી વખત ધ્યાન રાખશો. તો ભાઈ નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા છે નવરા, અને નવરા થઈ ગયા ને ભાઈ શું કહેવાય કે આપણે દેહમાંથી આવે ને શીપ, એ પણ સામે મળી ગઈ છે. મેં કીધું એક કટકો ઉતારી લે એટલે ખબર પડે કે નવી શીપ પણ કેવી છે એમ. ચોરી ઓલે પણ એ સામે આવે છે એટલે કે સુરત જાય છે. ને અત્યારનું કેવો મસ્ત છે નજારો, કાંઈ ઘટે નહીં એવો. તમે કોઈથી ઈ સાઈડમાંથી આવ્યા તો કહેજો, ખબર પડે અમને હોતે. તો હાલો જોઈએ હસતા કેટલીક મજા આવે કેટલીક નહીં એમ. જેમ જેમ રાત પડતી થતી હતી ને એમ તો બહુ મજા આવતી હતી. આમાં જોઈને તો કોકને એમ જ લાગે કે આ બધા શું કહેવાય કે દરિયા કાંઠે બેઠા બેઠા જોવે છે, પણ આમાં જે આવે ને સફર કર્યું હોય ને એને ખબર પડતી હોય કે આની મજા શું કહેવાય ને કેવી રીતની મજા આવે એમ. તો એક વખત તમે બધા શું કહેવાય આમાં સફર કરજો, જરૂર કરજો. ને ફાઇનલી ભાઈ અમે શું કહેવાય કે ભાવનગર પૂગી ગયા ને. ભાવનગરની થોડી ઘણી લાઇટો દેખાય છે પણ જરી કેવી છે. અને હાલો ભાઈ પૂગી ગયા ભાવનગર પૂગી ગયા ને ભાઈ લાગી ગઈ ભૂખ, કારણ કે ભાઈ અડધા બટેટામાં કાંઈ પેટ તો ભરાય નહીં. પછી દીધો ભાઈ કાજુ મસાલા અને પનીર મસાલાનો ઓર્ડર, અને ભાઈ જામી ગયા બધા શું કહેવાય કે જમવા. કેમ કે ભાઈ ભૂખ લાગી હતી એવી ને કે તમે વાત જવા જો. ને અહીંથી ભગુડા ભાઈ 3 કિલોમીટર જ થાય છે, તો આપણે વિચાર કર્યો કે ભગુડા મોગલમાના દર્શન પણ કરતા આવીએ. ડાયરો કેવો હતો ને કેવી રીતનું ડેકોરેશન હતું ને એ પણ બધું બતાવીએ. તો ચાલો ભગુડા. તો ભાઈ જમી કારવીને પછી હવે પૂગી ગયા છે આપણે ભગુડા મોગલમાના દર્શન કરવા. કારણ કે ભાઈ અહીંયા 29મો પાટ ઉત્સવ હતો ને આપણે એમાં પૂગી નતા એકા. જોકે આપણે એકય પાટ ઉત્સવમાં નથી આવ્યા મોગલમાના, કેમ કે ભાઈ આપણે સુરતમાં હોય અને સુરતમાં કામ સિવાય તમને બધાને ખબર જ છે કાંઈ ધંધો જ નહીં ભાઈ. કામ કરો.
એવું છે ભાઈ. તહેવાર શું હોય કાંઈ નહીં, પણ અત્યારે ભાઈ એક દોસ્તારના લગ્ન હતા એટલે આવ્યા છે ને. આવ્યા એટલે અત્યારે કેટલા વાગ્યા છે? 12:30 વાગ્યા છે ને અમે ભગુડા દર્શન કરવા પૂગી ગયા છે. ના એનું ડેકોરેશન તો 2 દિવસ છે, આજે હસતા પાટ ઉત્સવ પૂરો છે એનો, પણ ડેકોરેશન હજી તો એમનો એમ જ છે. એટલે હું તમને ડેકોરેશન બતાવ્યું કેવું મસ્તીનું છે ને. તમે બધા જોયું જાય લાઈવ પ્રોગ્રામ, પણ આપણે આપણી રીતનું બતાવવાનું છે કેવી રીતનું છે. તો કે જો કે અત્યારે લાઇટ તો એટલી બધી નથી થતી, પણ જે બધું થોડું ઘણું છે ને તમને હું બતાવી કે કેવી રીતનું ડેકોરેશન હતું ને ક્યાં ક્યાં જગ્યાએ હતું. ને અહીંયા ભાઈ મોટા મોટા કલાકારો આવેલા છે, બધા આવેલા હતા. અત્યારે તો નથી, આપણા ભાગમાં નહીં ને ભાઈ, ઘડીએ ઘડીએ કેવું પડે આપણા ભાગમાં નહીં. તો હાલો હું તમને આની બતાવું ડેકોરેશન ક્યાં હતું ને આ બધો ડાયરો શું કહેવાય કે ક્યાં હતો ને કેવી રીતનું શું કહેવાય ડાયરાનું આયોજન હતું એમ. તો હાલો. અહીંયા લાઇટિંગ ત્યાં કેવું જોરદાર લાગતું હોય. હા ભાઈ, પ્રોગ્રામ તો પતી ગયો. અમે પ્રોગ્રામ પતી ગયા પછી આવ્યા, અને પ્રોગ્રામમાં જો આવી રીતનું કાંઈક ડેકોરેશન હશે ને કાંઈ ઘટે નહીં એવું. પણ અમારે શું છે આવવામાં કેટલા દી મોડા પીડા? 2 દી ભાઈ મોડા પીડા. એટલે અમારે એટલા બધા શું કહેવાય કે દર્શન કે ડાયરામાં ન પુગાણું. પણ હવે તું કેટલી વખત આવ્યો? ભારત કઈ નક્કી જ નથી. આમ ઓલામાં પાટ ઉત્સવમાં? પાટ ઉત્સવમાં એકેય વાર નથી. કઈ ક્યાં હોય પાટ ઉત્સવમાં? વધારે પાટ ઉત્સવમાં સુરત જ હોય ભાઈ. હવે શું કહેવાય ને કે અંજળ થાય ત્યાં હવે પાટ ઉત્સવ જોવું ક્યારેક. પણ અત્યારે તો જો આવી રીતનું છે ભાઈ, સુનસાન થઈ ગયું બધું. એમ પ્રોગ્રામ હોય ત્યાં તો અહીંયા પબ્લિક માતી નહીં હોય. અત્યારે તો સુનસાન થઈ ગયું. તો હવે ધીમે ધીમે મળીએ ખેંચવા. હવે આગળ તો વ્લોગ બને કે ન બને કોને ખબર. હવે ડાયરેક્ટ ઘેરે તો પછી શું કેવું તારું ભાઈ? એમ તો ચાલો મળીએ નવા વિડીયોમાં. બીજું હું ને જોડી કાંક જાવું તો પછી કાંક 2 નંબરની વાત છે. આ વ્લોગ તો ભાઈ 2-3 દિવસ પહેલાં શું કહેવાય કે શૂટ કરેલો હતો, પણ શું કહેવાય કે યુટ્યુબ ચેનલમાં થોડુંક લોસા હાલતા હતા ને એટલે આપણે વ્લોગને અપલોડ નહોતા કરતા. પણ હવે બધું ક્લિયર થઈ ગયું છે ને આપણે યુટ્યુબ તરફથી એક શું કહેવાય કે જે પ્રોબ્લેમ હતો ને એ બધું સોલ્વ થઈ ગયું છે. એટલે હવેથી તમને રેગ્યુલર વિડીયો જોવા મળશે. એટલે ચેનલ ઉપર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ રીતના વિડીયો જોવા માટે એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો કે તમને શું કહેવાય ભગોડામાં તમે દર્શન કરવા આવ્યા હતા કે નહીં. પણ હવેથી આપણું કમબેક થઈ ગયું છે એટલે ભાઈ શું કહેવાય હવેથી રેગ્યુલર પાછા વિડીયો આવવા મળશે. તો ચાલો મળીએ નવો વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ જય માતાજી.